સાથે બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય। તમારા ઉત્સાહમાં આપણો તિરંગો નીચે ના નમવો જોઈએ અને ભૂલથી રસ્તા પર તિરંગો ના પડે। હું આજે મારા અમદાવાદ શહેરના સૌ શહેરીજનોને અભિનંદન આપવા આવ્યો છું। દુનિયા આજે અમદાવાદનો આ નજારિયો જ્યારે જોશે તો અંદાજો આવશે કે દેશ ભક્તોનો રેલી એક કેવી હોઈ શકે। આ કિલોમીટરો સુધી યુવાનોથી વૃદ્ધો સુધી આ હજારો લાખો લોકો હાથમાં આજે તિરંગો લઈને ભારત માતા કી જયના નારા જોડે તિરંગા યાત્રામાં જોડાયા છે। તેવા સૌ મારા યુવાન સાથીઓને વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વર્ષે તો અમદાવાદે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા। દેશભક્તિની રેલી કેવી હોય ને એના દ્રશ્ય જોવા હોય તો આવો અમદાવાદ। અને જો આજે મારા દેશભક્તો માં ભારતીના ન્યારા બધા એક સાથે મળીને કિલોમીટરોની કૂચ કરવા માટે આજે તૈયાર છે। તો આપણે સૌને હું એક જ વિનંતી કરીશ, સરહદ પર રાત દિવસ એક કરીને જે લોકો દેશની સુરક્ષિત રાખવા માટે કાર્ય કરી રહ્યા છે એવા વીર જવાનોની યાદમાં વીર જવાનોનું મનોબળ મજબૂત કરવા માટે આજે આપણે સૌ જ્યારે અહીંયા આવ્યા છે। આ તિરંગાની શાન એ આપણા હાથમાં છે। તિરંગો હંમેશા ઊંચો જ લહેરાવો જોઈએ। તિરંગો કેવો લહેરાવો જોઈએ?